સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદારીને લઈને મોટા સમાચાર. અલ્પેશ કથિરિયાની પત્નીએ ભાજપમાંથી ટિકિટ માંગી છે. અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ દાવેદારી નોંધાવી. સુરતમાં વોર્ડ નંબર 3માં ભાજપમાંથી કાવ્યા કથિરિયાની દાવેદારી. તો અલ્પેશ કથિરિયાના પત્ની કે જેમણે ભાજપમાંથી ટિકિટ માંગી છે સુરતમાં વોર્ડ નંબર 3માં. કાવ્યાજી, જણાવો ક્યાં દાવેદારી કરી રહ્યા છો, કઈ રીતે? વોર્ડ નંબર 3માંથી દાવેદારી કરી છે. કઈ રીતે પ્રચાર પ્રસાર છે? પતિ અલ્પેશ કથિરિયાની કઈ રીતના તમને મદદ મળશે? એ તો સાથે જ હશે અને એવું નથી કે હું લડીશ અને બધા કામો એ જ કરશે, કારણ કે મને થોડો એક્સપિરિયન્સ છે પહેલાનો 5 વર્ષનો, એટલે સાથે થોડું એનું ગાઈડન્સ હશે તો મને થોડુંક બધું સહેલું પડશે કામ કરવામાં. અગાઉ તમે ક્યાં કોર્પોરેટર હતા અને કઈ રીતે, અને હવે કઈ રીતે સ્થળ બદલાયું? પહેલાં હું કનકપુર કંસાડ નગરપાલિકા જે હતી અત્યારે સમવિશિષ્ટ વોટ બની ગયો છે સુરત વોર્ડ નંબર સુરતમાં એસએમસીમાં આવી ગયું છે. ત્યારે નગરપાલિકા હતી તો એ નગરપાલિકામાં હું ઉપપ્રમુખ હતી. અલ્પેશ કથિરિયા કદ્દાવર નેતા છે, તમને ટિકિટ મળે કેટલો ભરોસો? ટિકિટ મળે એ તો પાર્ટી ડિસાઈડ કરે છે, એમાં અમે ન નક્કી કરી શકીએ. એટલે પાર્ટીને આગળ મારું કામ યોગ્ય લાગ્યું હશે તો પાર્ટી મને જરૂરથી ટિકિટ આપશે. પાટીદાર ગઢમાં કઈ રીતે તમે જીત મેળવશો, કારણ કે એ આમ આદમી પાર્ટી ત્યાં જે કોર્પોરેટરો છે ત્યાં મોજૂદ છે? પહેલી વાત તો એ છે કે પાટીદારો એક ધારાસભ્ય કોર્પોરેટરો બધા બનાવ્યા છે, એટલે આશા છે કે મને પણ, હું પણ પટેલ જ છું એટલે મને પણ સપોર્ટ કરવાના જ છે ઓબ્વિયસલી. અને આમ આદમી પાર્ટી તો મને નથી લાગતું કે એ લોકોનું કંઈ એટલું બધું વજૂદ હવે હોય, કારણ કે તમે એકવાર બે વાર લોકોને ભ્રમિત કરી શકો. બધી નાની મોટી સરકારનું કંઈ પણ ઇસ્યુ જે થાય છે એ બધા ઇન્ટરનેશનલ લેવલના હોય છે, એવું નથી હોતું કે ખાલી ભારતમાં જ થાય છે. જેમ કે આ ગેસ છે, પેટ્રોલ છે, એ બધા ઇસ્યુ આખા દેશમાં, આખા વર્લ્ડમાં થવાના છે. તો તમે એને લઈને એવું ના કહી શકો કે આપણે ત્યાં જ છે ખાલી, કારણ કે મેં પોતે ઘણા એવા ન્યૂઝમાં જોયું છે. આપણે એ તો જે રીડિંગ કરતા હોય એને ખબર હોય, ન્યૂઝ જોતા એને ખબર હોય. મારે ખાલી કોઈ પાર્ટીનો ઝંડો લઈને લોકોને ભ્રમિત જ કરવા હોય તો મારી પાસે કોઈ નોલેજ ન હોય તો આપણે એમાં કાંઈ ન કરી શકીએ. કોર્પોરેટર બનીને શું સપના છે તમારા લોકોની સેવા કરવા માટેના? લોકોની પ્રાઇમરી જરૂરત તો રોડ, રસ્તા, ગટર, લાઇટ જ હોય છે, અને જે આગળના કોર્પોરેટરો છે એ લોકોએ કર્યું છે, અને જે બાકી હશે એ મને પ્રજાને મારા ઉપર ભરોસો હશે તો હું બાકીના કામો પૂર્ણ કરીશ.